દ્વારિકાધીશની જમવામાં છે ને ભાઈ અત્યારે ગુજરાતી તારીખ ફૂલ છે. આપણે મસ્ત મજાની છે ને ખીચડી મગાવી લીધી. વાલી ડેકી ખોલી દીધી ને મારી બીજી ડેકી નથી ખોલી. અરે અરે ઓલી નાની છે ને વધારે દુખાવો થાય ને તો પીવાની. બે પીના હા ભાઈ પપ્પા લડકડીનું નામ લે. સિગરેટ પીતા હોય ને ગોળામાં ધવાળા નીકળ્યા. આ છે ભાઈ આપણે જામનગરની રિલાયન્સ કંપની. ગાડી અમારી જો છે અહીંયા છે. આમ જો પેટ્રોલ પંપ ક્યાં છે? ફૂલ ટ્રાફિક છે ભાઈ. ફૂડ લેવા આવવા હતા ને તોય ભાઈ ટ્રાફિક જોવા ખાલી. આ છે ભાઈ દ્વારકાનો દરિયા કિનારો. દ્વારકા ગોમતી ઘાટ છે ને મસ્ત મજાના છે ને કેમેરામાં ફોટો પડી લીધા. અમારા ઋતિકભાઈ અજયભાઈ છે ને ભાઈબંધ વાળે છે ને પ્રોગ્રામ કરો, કારણ કે છે ને ભાઈબંધ વાળે જવામાં કઈ મજા જ અલગ છે. જવા દે મોરે મોરો. ભાઈ તબિયત થોડી બગડી ગઈ તો છે ને પેલા દવા પી લઈએ. કેમ છો મારા કલેજા? મજામાં ને? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો ભાઈ આપણો વ્લોગ ઘણા ટાઈમ પછી આવે છે. કેવું 7-8 દિવસ થઈ ગયા પછી વ્લોગ આપણો આવે છે, કારણ કે ભાઈ તમારા ભાઈને મજા નથી. પહેલાં તો આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ મસ્ત મજાના, પણ પહેલાં તમારે બેગ પેક કરવાનું જ બાકી છે. તો હું તમને પહેલાં એ બતાવી દઉં કે આપણે શું શું લઈ જશું ત્યાં. ભાઈ બેગમાં છે ને આપણે આપણો બીજો મોબાઈલ, આઈફોનનું ચાર્જિંગ, આપણે પાવર બેગ, આપણે એન્ડ્રોઈડનું એરબડ, માઇક લઈ જશું. ને ભાઈ જો તમારા ભાઈને મજા નથી તો દવા પણ સાથે લઈ જાય. બાકી આપણું પાકીટ, પછી 2 જોડી કપડાં એન્ડ કોટ. ને અત્યારે નાહીને છે ને ભાઈ આ જોડી ઠપકારી લઈએ. તો અત્યારે છે ને ભાઈ હવે આપણી ડોયલે ભરાઈ ગઈ ગરમ પાણીની, નાહી લઈએ, મસ્ત મજાનો ફ્રેશ થઈ જાવ ને પછી આપણે નીકળીએ. પહેલાં આપણે જવાનું છે મોરબી. અહીંયા બધા આપણા ભાઈબંધ છે, અજયભાઈ, વિશાલભાઈ, વિસ્મયભાઈ અને ઋતિકભાઈ. ને અહીંથી હું ને રોહિત અહીંથી જવાના છે, કેમ કે અમારે અહીંથી મોરબી છે ને 15 કિલોમીટર થાય. એટલે અહીંથી અમે અહીંયા જશું ને પછી અહીંયા અમારે 4 વ્હીલ છે, 4 વ્હીલ લઈને જવાના છે. તો બાકી આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો. કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ આપણે થઈ ગયા તૈયાર, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને જુઓ ભાઈ કાંઈ ઘટે, મસ્ત મજાની એક નવી જોડ ઠપકારી લીધી. ને હવે ભાઈ નીકળીએ પહેલાં આપણે મોરબી, ને મોરબીથી જઈએ પછી ભાઈ આપણે કાળિયા ઠાકર પહાણ. આ માંગો 20 ને આપે 30, એ કાળિયો ઠાકર હો ભાઈ. તો ભાઈ ફાઇનલી બધા ભાઈ નીકળી ગયા છે દ્વારકાધીશનું નામ લઈને. અને આપણે ભાઈ જો અજયભાઈ છે ને અત્યારે હમણાં નીકળી ગયા છે. ને બાકી બધા આપણા ભાઈબંધ જો આપણે ઋતિકભાઈ, વિસ્મયભાઈ, આપણા ભાઈબંધ, ને પાછળ ભાઈ વિશાલભાઈ ને રોહિતભાઈ છે. ને ભાઈ હવે છે ને દ્વારિકાધીશનું નામ લઈને નીકળ્યા. બોલો દ્વારિકાધીશની જય. તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ અત્યારે છે ને હવે ગાડી રોકી દીધી ને બધીને છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે અમે છે ને ભાઈ હોટલમાં મસ્ત મજાની આપણે અવકારમાં છે ને ભાઈ ગાડી રોકી દીધી ને હવે છે ને ભાઈ મસ્ત મજાનું જમી લઈએ. આ બધા જે જમે, મારે તો ભાઈ ખાલી ખીચડી જ ખાવાની છે, કેમ કે ડૉક્ટરે ભાઈ આપણે છે ને ખીચડી ખાવાની જ કીધી છે. તો આપણે ખાલી કે ખીચડી ખાઈ લઈએ ને પછી છે ને દવા પી લઈએ. બાકી લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો. ભાઈ આ હોટલમાં તો આપણે ગયા ને એમ પાછું આવવું પડ્યું, કેમ કે છે ને ભાઈ ટ્રાફિક એટલી છે ને કે વારો આવે એમ જ નથી. તો હવે છે ને આગળ આપણે ગાડી રોકીએ, આપણે પાછા આવી ગયા છે. હાલો બેસી જાઓ, હાલો બેસી જાઓ, અહીંયા ટ્રાફિક ફૂલ છે ભાઈ. આપણે વાહન પીલી જઈએ, કેમ કે ઋતિકભાઈ આગળ બેઠા છે, હવે હું ને વિસ્મયભાઈ ને છે ને પાછળ બેઠા. દરવાજો બંધ નથી થયો. ફાઇનલી ભાઈ એક હોટલે મસ્ત મજાની છે ને આપણે ગાડી રોકી દીધી ને જો ગુજરાતી થાળી આપણે મળી ગઈ છે. તો આપણે જો જમવામાં છે ને ભાઈ અત્યારે ગુજરાતી થાળી ફૂલ છે. આપણે મસ્ત મજાની છે ને ખીચડી મગાવી લીધી. ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને હવે છે ને આપણે પેલા દવા પી લઈએ. ઓલા બધા તો હજી જમે છે. આ ઋતિકા ડેકી ખોલ, આ ડેકી નથી ખોલી, ડેકી ખોલ. આપણે છે ને દવા પી લઈએ, કેમ કે છે ને તમારા ભાઈની છે ને તબિયત બગડે નહીં એના માટે છે ને વાંથી ખોલવી પડશે. આગળથી ખોલ. નથી અહીંયાથી ખોલે.
હા નથી ખોલે, હજી નથી ખોલે. વાલી ડેકી ખોલી દી ને માર ભી કીધે ડેકી નથી ખુલતી. અરે અરે અમે તો ક્યાર ના આપણે છે ને દવામાં કાઢ લઈએ પેલા. ક્યાં ગઈ દવા? દવાઈ મળતી ખોલ તો પકડ દો, દવા કાઢી લો. દવાઈ મળતી દવાઈ કઈ નથી. હા દવા રેડી. દવા આપણે છે ને પી લઈએ અત્યારે છે ને ભાઈ. છે ને દવા પી લઈએ પેલા તો આપણે. અજય દવા કાઢ. આ જમ્યા પેલાની છે, ભૂલાઈ ગઈ. એ બે જ પીવાની થાય. આ વધારે છે ને એવું એક આ ને એક ઓલી બીજી ઓલી નાની છે ને વધારે દુખાવો થાય ને તો પીવાની છે. ઈ કઈ ઓલામાંથી થોડી પાણીની બોટલ ક્યાં? એ ન્યા મૂકી દે. ક્યાં છે? અલા પકડ પી લઉં. દવા પીવી પડે. હે દવા પીવી પડે. દવા પીવી પડે. હાલે એ આખું ઢાંકણું ખોલ ને. એવું છે આમાં બાકી આવી છે નહીં કરતા ન હોય પીવું. હા હાલે તા પકડ. એક એક પીવી પડશે. બે પી જાઉં કે કાઈ? હા ભાઈ દ્વારકા રીતનું નામ લઈને પી જા. એક જ પી. બોલ તો ખરો. પાણી ઢોરે પાણી પીટાય નથી આવડતું. હલવાઈ ગઈ કડવી લાગી. કડવી છે ભાઈ. એમ ના હોય. આ મીઠી નહીં હોય. દવા તો કડવી જ આવે. કરલે તો હારું. માવો દીધો ને મેં. આવો કડવી જાય. કાઢ નાખ્યું. ક્યાં ઓલું ઢાંકણો? સીધો પકડ મોબાઈલ. સીધો જ છે. હાલો હવે છે ને આપણે હુઈ જાવું, કઈ કરવાનું થતું નથી. હવે વાહ જામનગર ઉઠી કઈ બોલતો નહીં. હવે હું હુઈ જાઉં. ગાડી રોકવાની હોય ને અહીંયા મને કહી દે. રેડી? પાણીની બોટલ લેતો. બાકી જય દ્વારિકાધીશ. મારે માંગો 20 ને આપે 30. જય દ્વારિકાધીશ. રહી રહેવું પડે. ગાડીમાં છે ને ગમે એવા ગીત વગાડી લઈએ પણ તો એ ડાકલા નો વગાડીએ ને ત્યાં લગણ મજા જ ન આવે. ઓ ભાઈ વગાડ એટલા ડાકલા. અત્યારે છે ને આપણે જામનગર છે ને ચોકડીએ ભાઈ પહોંચી ગયા હતા ને અત્યારે છે ને ભાઈ હોટલે છે ને બ્રેક લઈ લીધો કારણ કે બધીને ભાઈ નીંદર આવતી હતી ને તો મસ્ત મજાને છે ને અહીંયા ચા પી લઈએ. બાકી છે ને અત્યારે તાપીએ અત્યારે મસ્ત મજાનો તાપવાનું મળી ગયો છે અહીંયા. શું કે બાકી મજા આવે કે શું કેવું વિશાલભાઈ? ભાઈ અહીંયા ઠંડી જો ખાલી આ મોઢામાંથી છે ને આપણે કેમ બોલું સિગરેટ પીતા હોય નહીં ગોળામ ધવાળા નીકળ્યા હોય. વાળ 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 મારી વેડા રે વાળ. કરતો મને ન આવડે એવું. નો આવડે તને આવડે? મને ન આવડે. 20 મહિને આવડે જ છે. માતાજી તેનું સંગાર વાળ 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 મારી વેડા રે વાળ. કાયદે શોર્ટ ટાઈટ પડે. વિશાલ નીકળશે થોડો નો નીકળ્યા કાલે વાત દ્વારકા પૂકી જાય ને પછી વાત. તાપી લો બાકી
પાછો એકલો પણ એકલો મને એકલો પણ એકલો એકલો આ છે ભાઈ આપણે જામનગર ની રિલાયન્સ કંપની ભાઈ આપણે ધીરુભાઈ અંબાણી ની કિલોમીટર થી હજી હાલીએ આ જ બોર્ડ હાલે જીઓ નો હજી જો એવડી છે રિલાયન્સ બનાવશું એક દી કલે જા હા આપણે બનશે તો તારે ચા વેચવી પડે કલે જા આજ કમાएगा તો કલ ખાएगा मेरा भाई સામે દેખાય ને આપણે નાયરા પેટ્રોલ પંપ આવે ને એની કંપની જે આપણે પેટ્રોલ પંપ નાયરા છે ને એની જો બહુ મોટી કંપની છે ભાઈ અહીંયા ભાઈ કંપની ભાઈ જામનગર માં છે રિલાયન્સ ને નાયરા અને બીજું કઈ આપણી છે બધી હા ભાઈ દ્વારકા તો છે ને પહોંચી ગયા છે પણ અત્યારે છે ને ભાઈ અહીંયા દ્વારકામાં છે ને સીએનજી પંપ છે ને એક જ હતો લાસ્ટ તો અમે ભાઈ અહીંયા સીએનજી પંપે ભાઈ ગેસ ભરાવા ઉભા છે પણ અહીંયા લાઈન જો ખાલી આ છે ગાડી અમારી જો સેટ અહીંયા છે ને આમ જો પેટ્રોલ પંપ ક્યાં છે સેટ એવડી ટ્રાફિક છે અત્યારે અહીંયા આમાં કમસે કમ 1-2 કલાક તો હોય જ અહીંયા જ છે ને અત્યારે હજી કલાક થઈ ગઈ પણ હજી છે ને વારો નથી આવ્યો આપણે ગેસ ભરાવાનો હવે અમે ત્રણેય છે ને કંટારીને છે ને ત્રણેય છે ને ફોટો શૂટ કરવા આવતા રહ્યા હવે છે ને ક્યારે હજી વારો નથી આવ્યો હજી જો આ ઈકો બધા લાઈનમાં છે હજી અમારી ગાડી હજી વાહન છે હજી તો પેલો વારો આવી જાય તો સારો ફટાફટ આપણે છે ને કાળિયા ઠાકરના દર્શન કરીએ બાકી માંગો 20 ને આપે 30 ઈ દ્વારકાધીશ હો ભાઈ ફાઇનલી છે ને ભાઈ દ્વારકા પહોંચી ગયા ને ભાઈ જો હવે ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે છે ને ભાઈ મસ્ત મજાનો પેલા તો છે ને રૂમ ગોતીએ આપણે મસ્ત મજાનો એક રૂમ રાખી લઈએ ને પછી ફ્રેશ થઈ ને પછી સવારમાં જઈએ આપણે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા બાકી જો અત્યારમાં સ્ટાર્ટિંગમાં છે ને અમારે દ્વારકાધીશના ધ્વજાના તો દર્શન થઈ ગયા છે તમને અંધારામાં નહીં દેખાતું હોય ભાઈ ફાઇનલી છે ને નાઈ ધોઈને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે છે ને આપણે ભાઈ દ્વારકાધીશના દર્શન કરતા આવીએ કેમ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી પણ પેલા અમે દર્શન કરી આવે ને પછી તમને છે ને ભાઈ બહારથી છે ને તમને થોડુંક અંજવાળું થાય પછી છે ને દ્વારકાધીશને દર્શન કરાવું આ ભાઈ જો અત્યારે દર્શનની લાઈન જો ખાલી અત્યારે અહીંથી ટ્રાફિક ફૂલ થઈ ગઈ જો અત્યારે જો ધ્વજા ચડે છે આપણે દ્વારકાધીશની ભાઈ મોરલી ને માથે છે મોર પીછ લાગે છે કાનજી ફૂલ ટ્રાફિક છે ભાઈ ભાઈ મસ્ત મજાના છે ને આપણે દ્વારકાધીશના ભાઈ દર્શન કરી લીધા ને ભાઈ અત્યારે છે ને અહીંયા અમારે ખાલી બૂટ લેવા આવવા હતા ને તોય ભાઈ ટ્રાફિક જોવા ખાલી હજી એટલી ને એટલી ટ્રાફિક છે અત્યારે અમારે અહીંથી નીકળવું ને પાછું દર્શન કરીને તોય અમારે વિચાર થાય છે અત્યારે આ ધક્કા મુક્કીમાં જોતો ફરી સાહેબ તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ દર્શન કરીને અત્યારે આવી ગયા છે ભાઈ આપણે દરિયા કિનારે આપણે ભાઈ જો દરિયા કિનારો જાઓ ખાલી કાંઈ ઘટે આ છે ભાઈ દ્વારકાનો દરિયા કિનારો આ છે ભાઈ આપણે લાઇટ હાઉસ આપણે શું કહેવાય હોડી હોય ને એને આપણે અહીંથી શું થયું તો ઋતિક કિનારે લઈ આવવા માટે હા એ છે આપણે ભાઈ અત્યારે છે ને ભાઈ અમારા ગ્રુપના છે ને બધા લોકોએ છે ને ફોટોગ્રાફી અત્યારે ચાલુ કરી દીધી છે જો અમારે જો અજયભાઈ ને છે ને 2-3 જો વાં દેખાય અત્યારે ફોટોગ્રાફી ચાલુ કરી દીધી ને આપણે છે ને હવે છે ને ભૂખ લાગી બહુ પેલા છે ને કંઈક નાસ્તો કરીએ પછી દવા પી લઈએ પછી જઈએ ભાઈ બીજે આપણે ક્યાં જવાનું છે ઋતિક હવે જવાનું છે નાગેશ્વરે જવાનું છે ને નહીં ત્યાંથી પછી અમે જાઉં બેટ દ્વારકા અહીંયા દરિયા કિનારે છે ને ભાઈ આપણે નાસ્તા વાળા ભાઈ ઘણા બધા છે જો અહીંયા જો બધા આ ભાઈબંધ ને છે બધા મેગી બનાવે છે અહીંયા દરિયા કિનારે બેઠીને ખાવાની મજા જ કંઈક અલગ છે ને અમારે એક ભાઈ છે એ જો અત્યારે મોબાઈલમાં વાત કરે છે मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं અત્યારે છે ને ભાઈ એનું એવું બધી કામ છે ને કે વાત પૂછવામાં હાલો નહીં હવે પછી
ઈ એક કરાતા નથી. ત્યારના ગયા અડધી કલાક થઈ ગઈ, ત્યારના ફોટા જ પાડે છે. ને અમારે એક અજય છે, હજી નથી ધરાયણો. જો પોઝ ઉપર પોઝ આપે છે. મસ્ત મજાનો છે ને આપણે ભાઈ દરિયે છે ને ફોટા પાડી લીધા ને અત્યારે આવ્યા છે આપણે ગોમતી ઘાટે. જો આપણે દ્વારકા ગોમતી ઘાટ છે ને, ગોમતી ઘાટે આવ્યા હતા. તો અહીંયા મસ્ત મજાના છે ને ફોટો પાડી લઈએ આપણે. થોડાક આપણા આઈફોનમાં પાડીએ, બાકી થોડાક કેમેરામેન પણ પડાવીએ આપણે, કેમ કે અહીંયા કેમેરામેન હોય ને એ સારામાં સારા ફોટા પાડી દે. 20-20 રૂપિયા એની પાસે 10 ફોટા પાડવી લઈએ, બાકી પછી પોસ્ટ આપણે મસ્ત મજાના છે ને આપણે કેમેરામાં ફોટો પડવી લીધા. જો આ ભાઈ પણ છે ને મસ્ત મજાના છે ને કેમેરામાં ફોટો પડવી લીધા. અમારા ઋતિકભાઈએ, અજયભાઈએ. તો છે ને પેલા કેમેરામાંથી આપણે ફોટા નખવી લઈએ, પછી છે ને આપણે ફોનમાં પાડીએ પાછા બીજા નવા. બાકી લોકેશન જો ભાઈ અને ધ્વજાના દર્શન કરો તમે. માંગો 20 ને આપે 30, ઈ દ્વારિકાધીશ હો ભાઈ. તો ભાઈ મસ્ત મજાનો છે ને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી લીધું છે અને હવે છે ને જવાનું છે આપણે બેટ દ્વારકા. ને બાકી છે ને ભાઈ આવા છે ને ભાઈબંધો હારે છે ને પ્રોગ્રામ કરો, કારણ કે છે ને ભાઈબંધો હારે જવામાં કઈ મજા જ અલગ છે. તમને ટાઈમ મળે ને તો ભાઈબંધો ભેગો છે ને ભાઈ કાઢી લેવાનો. પછી તો હું છે ભાઈ નાની એવી જિંદગી છે, હું નહીં ને હું થાય કંઈ ખબર ન હોય. એટલે છે ને ભાઈ થોડીક જિંદગી મળી છે તો મોજ કરી લ્યો. આપણું તો ભાઈ એવું કહેવાનું છે, બાકી તો તમને ઠીક લાગે એ. બાકી તો કાળિયા ઠાકરનો હુકમ હોય તો જ અહીંયા આવી શકાય, બાકી ન આવી શકાય. હો મારા કલેજા. ફાઇનલી છે ને દ્વારકાથી હવે નીકળી ગયા ને હવે જઈએ ભાઈ પેલા હોટલ મસ્તાની ગોતીએ ને પેલા જમી લઈએ ને પછી આપણે ક્યાં નીકળવાનું છે ભાઈ? આપણે જવાનું છે નાગેશ્વર. નાગેશ્વર, નાગેશ્વર થી બેટ દ્વારકા જવાનું. નાગેશ્વર થી જવાનું છે ભીમરાણા, ભીમરાણા થી જવાનું છે બેટ દ્વારકા ને ત્યાંથી પછી જવાનું છે આપણે શિવરાજ બીચ. ત્યાં આપણે છે ને સનસેટ ના ફોટા પડવાના છે ભાઈ શિવરાજ બીચ મસ્ત મજાના. ને પેલા છે ને પેટ પૂજા કરી લઈએ આપણે. જવા દે મોરે મોરો ઉડે તો જ. હા ફાઇનલી છે ને ભાઈ અત્યારે આવી ગયા છે હવે જમવા. ને ભાઈ જમવામાં છે ને બધા આ બધા ગુજરાતી ફૂલ થાળી કરી ને આપણી આવી ગઈ છે ભાઈ ખીચડી. મસ્ત મજાની ખીચડી આવી ગઈ છે ભાઈ. પછી છે ને જમીને મસ્ત મજાની પેલા છે ને દવા પી લઈએ, કેમ કે છે ને તમારા ભાઈની તબિયત થોડી બગડી ગઈ તો છે ને પેલા દવા પી લઈએ. પછી છે ને જઈએ ભાઈ આપણે ક્યાં જવાનું છે એ પછી વાત કરીએ. હા ખાઈ લો એવું છે. હાલો વિસ્મયભાઈ કે એટલે રેડી લોટામાં લીટો રેડી ઉડે તો. તો ભાઈ ફાઇનલી છે ને આપણે જમીને હવે નીકળી ગયા છે ભાઈ નાગેશ્વર. હવે જાય ડાયરા ભાઈ પેલા નાગેશ્વર. મસ્ત મજાના આપણે છે ને ભાઈ શંકર ભગવાનના દર્શન કરીએ. તો બાકી આપણા વ્લોગમાં ભાઈ નવા હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો.